તો પીએમ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતાં વડનગરના જૂના મિત્રોએ પીએમ સાથેની જૂની વાતો વાગડી હતી। ત્યારે વડનગરના નિવૃત્ત શિક્ષકો અને પીએમ મોદી સાથે આરએસએસની શાખામાં રમી ચૂકેલા તેમના મિત્રોએ તેમની અદ્ભુત સ્મરણ શક્તિ અને નેતૃત્વના ગુણોના કિસ્સાઓ વાગોડ્યા। નિવૃત્ત ટીડીઓ ત્રિકમભાઈએ નરેન્દ્ર મોદી બાળપણથી જ ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થી હોવાનું જણાવ્યું હતું। વડનગરની લાઇબ્રેરીમાં પીએમ મોદી સૌથી વધુ સમય વિતાવતા અને ઊંડું વાંચન કરતા। ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન સુધીની સત્તાની સફર અને દુનિયાના અનેક દેશો દ્વારા અપાયેલા સર્વોચ્ચ સન્માનોને તેઓએ એક વીર પુરુષની સિદ્ધિ ગણાવે છે। તો અન્ય એક નિવૃત્ત પ્રાથમિક શિક્ષક ચંદુભાઈ રામીએ પીએમ મોદી સાથે આરએસએસની શાખામાં વિતાવેલા દિવસો યાદ કર્યા। બાળપણમાં વિષ્ણુપુરી શાખામાં નરેન્દ્રભાઈ આસન, યોગ અને પ્રાણાયામની સાથે બૌદ્ધિક કાર્યક્રમોમાં ખૂબ જ સક્રિય રહેતા હોવાનું ત્રિકમભાઈએ જણાવ્યું। સાથે તેઓ અમૃત વચન અને બૌદ્ધિક વક્તવ્યો કાગળમાં જોયા વિના જ મૌખિક રીતે સચોટ આપી દેતા હતા। ત્યારે યાદોને વાગોળતા મિત્રોએ પીએમ મોદીના દીર્ઘાયુની પ્રાર્થના કરી હતી। દુનિયાના તમામ દેશોમાં એની નામના મેળવી છે અને દુનિયાના તમામ દેશોમાં એમનું વર્ચસ્વ વધ્યું છે। સાથે સાથે ગુજરાતના વડાપ્રધાન મુખ્યમંત્રી હતા તે વખતે એમનું વર્ચસ્વ વધતું જ હતું। ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે પણ સારું વર્ચસ્વ વધેલું છે અને જ્યારે વડાપ્રધાન તરીકે બન્યા ત્યાર પછી 2014માં બન્યા તે પછી તો એમના વખતમાં 8 રાજ્યો એમના અંડરમાં હતો, જ્યારે અત્યારે હાલની તારીખમાં એમની પાસે 22 રાજ્યો થઈ ગયો છે એનડીએનો એમના સહયોગથી। એમનો સહયોગ એટલો બધો સારો છે કે જેના લીધે લોકો ઉત્સાહિત રહે છે અને એના પ્રત્યે ખૂબ ભાવનાથી જોવું છે। જે અમૃત વચન અને બૌદ્ધિક વગેરે હતું એ પણ એ સારી રીતે પોતે બોલી શકતા, કરી શકતા। અમૃત વચન પણ એ યાદ રાખી અને મૌખિક કાગળમાં જોયા વિના એ બોલી શકતા હતા। એટલે સંઘમાં પણ એમને સારી રીતે, સાથે સાથે રમત અને એ સિવાય પણ બાકીની જે સંઘની પદ્ધતિઓ છે એમાં પણ એમની અભિરુચિ ખૂબ સારી હતી। વર્તમાનમાં તેઓ શ્રી છેલ્લા 12 વર્ષથી દેશની સેવા કરી રહ્યા છે અને સાથે સાથે એમનું આરોગ્ય વગેરે સારું રહે એવી હું શુભકામનાઓ પાઠવું છું।